આજે આપણે બનાવવાનું છે બટાકણા ગુવારનું શાક. એટલે આપણે વાડીએ જઈએ છીએ બટાકણા ગુવાર તોડવા વાડીમાં. આપણી વાડીમાં બટાકણા ગુવાર છે, તો ચાલો આપણે જઈએ બટાકણા ગુવાર તોડવા. હા છે આપણો ગુવાર ગાઈસ, બટાકણો ગુવાર. એમાં આપણે ઉતારવાનો છે બટાકણો ગુવાર. હવે આ બધા મિત્રો તોડે છે, તમને બતાવું. જોઈ શકો છો બટાકણો ગુવાર તમે. આ અમારા વિસ્તારમાં બહુ થાય છે, તમારા વિસ્તારમાં થાય કે ન થતો એ કોમેન્ટમાં કહેજો. આનું શાક બહુ મીઠું થાય છે. એકવાર બનાવીને તમે માર્કેટમાં આવીને પણ ખાઈ શકો છો. અમારી વાડીમાં થાય એટલે અમે વાડીમાં લઈએ છીએ. વાડીનો નજારો જોઈ શકો છો. આ આપણી વાડી છે. આપણો ચૂલો તૈયાર થાય છે ગાઈસ. આપણો ચૂલો બનીને તૈયાર થઈ ગયો છે ગાઈસ. હવે આપણે બનાવવાની છે વાનગી. આપણે બટાકણા ગવાર ગાઈસ ધોવાના છે, એટલે આપણે ડોલમાં નાખીને સારી રીતે ધોઈ નાખીશું. વાડીમાં તાજા તાજા ગવાર ઉતારેલા છે આપણે, તમે જોઈ. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું ધોઈને. તમે જોઈ શકો છો ધોઈ નાખ્યા છે, અને હવે એને ડીશમાં કાઢીશું. બટાકણા ગવાર અમારા વિસ્તારમાં બહુ થાય છે ગાઈસ. તમારા વિસ્તારમાં થાય કે ન થતા એ કોમેન્ટમાં કહેજો. આવા કેટલાય પ્રકારના ગવાર આવે છે, જેમાંથી આ એક નાના ગવાર છે, અને આવા સોડાઈ આવે છે, ને અમુક જગ્યાએ જોવા મળે છે. સાસે ભાગે બહુ જોવા ન મળે, અને ગામડામાં વધારે હોય આની પ્રજાતિ. આપણો દેશી ચૂલો જગીને તૈયાર થઈ ગયો છે ગાઈસ. હવે આપણે ચોડાનું શાક બનાવવાનું શરૂ કરવાનું છે. આપણે વાડીએ બનાવી છીએ, અંધારું થઈ ગયું છે થોડુંક. હવે આપણે તપેલું મૂકી દેવું ગાઈસ. ને હવે આપણે દેશી ગોવાનું શાક દેશી રીતે હાવ બનાવવાનું છે. આપણે કાંઈ મસાલાનો યુઝ કરવાનો નથી બહુ. તેલ આપણે તેલ નાખી દીધું છે. વધારે કાંઈ મસાલા નાખવાના નથી. સાદી રીતે હાવ દેશી રીતે ગોવાનું શાક બનાવવાનું છે આપણે. જીરું, ગવાર નાખી દીધો છે આપણે જીરામાં. આખો પાણી નાખી મીઠું એડ કરી છીએ આપણે હવે. ને હવે આપણે એમાં એડ કરવાનું છે મરચું. આને આપણે ગામડાની ભાષામાં હડોવીને શાક બનાવવાનું કહે છે. હવે આપણે એમાં મરચું નાખીને ઢાંકી કશ્મીરી લાલ મરચું નાખીને હવે એને ઢાંકી દઈશું. આપણે એને પાકવા દઈશું 10-15 મિનિટ. પછી એને ઉતારીને તમને બતાવીશું કેવી રીતનું બન્યું છે. આ ખાવામાં બહુ મજા આવે. પાણી બળી ગયું છે ગાઈઝ, ને હવે આપણું ગુવારનું શાક એક નંબર બની ગયું છે. હવે આપણે એને નીચે ઉતારી લેવું. જેટલે તેલ આવી જાય એટલે નીચે ઉતારી લેવાનું. બની ગયું છે. તમે જોઈ શકો છો બટાકણા ગુવારનું શાક એક નંબર બની ગયું છે. ચાલો હવે આપણે એને ખાવાનું છે, અને તમને ખાઈ એનો વિડીયો બતાવી. ગવારનું શાક હવે બધાને આપે છે. બટાકણા ગોવારનું શાક હવે બધાને આપે છે. તમે જોઈ શકો છો બધા મિત્રોને આપે છે. સોડાનું શાક એક નંબર બન્યું છે ગાઈસ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો વિડીયોને. જય માતા.